બાપા સીતારામ એનો જ ઉતારો. બાપા સીતારામ દેખાતા જ નથી, હાથ જ દેખાય બધાને. જો હવે દેખાણા બાપા સીતારામ. કાનોડો વિચારો હેરાન થઈ ગરમી થાય ને. પાણી પાણી વાંધે કેરબોર્ડ લેતો જવા. કેરબોર્ડ ખાલી થઈ ગયો. પાણી લેવા જા. થોડોક નવરો થઈ ગયો તો એક હાલ લેતો શૂટિંગ ધ્યાન નતું એનું. હા હવે દેખાણા. અમે જરાક માંથી નવરા થઈ ગયા મેં કીધું હાલ જરાક ઉતારી લો. મજા મજામાં. વાહ અમારો માલ ખાલી થઈ ગયો સમજા. ધર્મના માર્ગે રહેશે. તો રાજા દશરથે નક્કી કર્યું કે રામને ગાદી સોંપી દેવી. અયોધ્યામાં સમાચાર બતાવવામાં આવે કે કાલે સવારે સૂર્ય ઉગે ત્યારે રામને રાજગાદી પર બેસાડવા. સેનાપતિ દોડી ભગવાન રામને પણ સમાચાર આપે. રામ ભગવાનને સમાચાર મળે કે કાલ તમે રાજા બનવાના છો. તો જુઓ રામચંદ્ર ભગવાન આમ કહેવાય ઠેકડો નથી ભાઈ, હરખાણા નથી. એવું રામાયણમાં ક્યાંય લખ્યું જ નથી. ઓહો મને રાજા બનાવો. આજના સમયે તમે કોઈને ખાલી એટલું બોલો ને તમને આ પદ આપો તો માણસ સરખાઈ જશે. ત્રીજી અર્થ આવે રાજાની. રાજા કોઈ અર્થ પકડે કે મારે આ કરવું છે તો રાજાને કોઈ રોકી ન શકે. અને ચોથી અર્થ આવે સાધુ.
કે મારે પ્રગટ થવું, બરાબર એ સમયે સ્વર્ગના દેવતાઓ બધા જ મથુરાની જેલમાં આવે છે. જુઓ જન્માષ્ટમીના દિવસે બીજું શું કરવું એ કથામાં આવે. ઘરે બાલકૃષ્ણ ગુજાતા હોય તો શાંતિથી સાંભળજો. દરેક દેવતાઓ જેલની અંદર આવે, ગર્ભની અંદર જે ભગવાન હોય એની ગર્ભ સ્થિતિ કરે. બાપા સીતારામ એનો જ ઉતારો. બાપા સીતારામ દેખાતા જ નથી, હાથ જ દેખાય બધાને. જો હવે દેખાણા બાપા સીતારામ. આજરોજ ભવ્ય આયોજન શ્રીમદ બાપા સીતારામની કન્યા દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે કાનોડો વિચારો હેરાન થઈ ગરમી થાય ને. અમિતભાઈ મોટા અને એમના ઉપરેથી પવિત્ર વાણીનો અવસર તમને બધાને અને ખાસ લાગ્યો છે. ત્યારે ખાસ